નહીં, જ્યાં તમને આત્મા વિશેષ સ્મરણમાં આવે ત્યાં વિસ્મરણ થઈ જાય બધું. વિસ્મરણ હતું નહોતું. ચક્રવર્તી રાજા દીક્ષા અંગીકાર કરે છે, શાંતિનાથ ભગવાન જંગલમાં જાય છે. એને રાજો હું હતો, રાજા ને ચક્રવર્તી હતો ને આ વૈભવ મારો હતો ને બધું ભૂલાઈ ગયું. ભૂલાઈ કેમ ગયું? બધું ભાઈ ભૂલાઈ કેમ ગયું? ભૂલવું ન પડે, ભૂલાઈ ગયું. આ જે આત્મા ઉર્ધ્વ થયો કઈ યાદ આવતું નથી. ભૂતકાળ યાદ ના આવે એનું નામ પ્રતિક્રમણ, વર્તમાનમાં એ જ્ઞેય ન બનાવે એનું નામ આલોચના, અને ભવિષ્યકાળે કોઈ મારું જ્ઞેય થવાનું નથી. મારું જ્ઞેય તો એક આત્મા છે, બસ અહીંયા છે. બધે અહીંયા જ્ઞેય પણ અહીંયા છે, સર્વસ્વ અહીંયા છે. પરને જાણતા તને જ્ઞાન પણ નહીં થાય અને સુખ પણ નહીં થાય. એમ કે પર પદાર્થ જો યાદ આવે, મુનિરાજની વાત છે, એમ બધાને લાગુ ધીમે ધીમે પડે કે મુનિરાજ કે છે કે અમને તો ચક્રવર્તી શાંતિનાથ ભગવાન એ કાર્ય એમાં એને ચક્રવર્તી પદે હતું પુણ્ય ઉદય, અને તીર્થંકર થવાના, અને કામદેવ, ત્રણ. ઓલા બે પુણ્યનો પ્રકાર, આ તો પુરુષાર્થનો પ્રકાર છે. તો એ એમ કે છે, કોઈ આવીને કે ચક્રવર્તી સાહેબ એ સાંભળ્યું નહીં એને, અને હું ચક્રવર્તી હતો એવું જ્ઞાની નથી હોય એને. હું ચક્રવર્તી હતો અને મારો આ વૈભવ હતો એવું વિસ્મરણ થવું એનું નામ પ્રતિક્રમણ છે, અને એનું સ્મરણ રહ્યા કરે એનું નામ અપ્રતિક્રમણ છે. સ્મરણમાંથી વહી જાય છે. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય હતો. ઇન્દ્રિય જ્ઞાનથી મારો આત્મા ભિન્ન મને જાણવાનો હવે, તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય યાદ નથી આવતો. અને વર્તમાનમાં આ દેહ ઉપર લક્ષ નથી, આત્મા ઉપર લક્ષ છે, તો આલોચના થઈ ગઈ. આ જ્ઞેય નથી, આત્મા જ્ઞેય થયો, તો આલોચના છે. અને ભવિષ્યકાળે ગુણસ્થાન થશે, એ મારું જ્ઞેય થશે કે નહીં થાય? જા, મારું જ્ઞેય તો અભેદ એક આત્મા, જે ત્રિકાળી અભેદ અને જ્ઞેય ક્ષણિક અભેદ, બેમાંય ભેદ નથી. જે છે તે